ભરૂચ પાલિકાના નગરસેવકોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હોય તો આગામી સમયમાં પાલિકાની ચૂંટણી યોજાશે, ત્યારે હવે આગામી સમયમાં પાલિકાના કમાન કોણ સંભાળશે તેવી ચર્ચાઓ શરૂ થવા લાગી છે। ભરૂચ જિલ્લામાં નગરપાલિકાના નગરસેવકોની 5 વર્ષનું ટર્મ પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની પૂરેપૂરી શક્યતા છે। આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાના એંધાણ વચ્ચે પક્ષ અને વિપક્ષ સત્તા મેળવવા માટે કામે લાગી ગયું છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હવે નજીક છે। પાલિકાના નગરસેવકોના 5 વર્ષનું ટર્મ પૂરી થતાં પાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જોકે હવે આગામી ચૂંટણીમાં કોનું પરચમ લહેરાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો વાત કરવામાં આવે અંકલેશ્વર અને ભરૂચની, બે શહેરોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણીનો માહોલ જામતો હોય છે। છેલ્લા 2 દાયકા ઉપરાંતથી અંકલેશ્વર પાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે હવે આગામી 5 વર્ષ માટે શહેરની વિકાસની કમાન કોણ સંભાળશે તે માટે ફરી ચૂંટણી યોજાનાર છે। હાલ તો કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે નગરસેવકોને પણ મતદારોને રીઝવવાનો સમય મળી ગયો છે। ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા 2015માં યોજાયેલ ચૂંટણી બાદ અનેકો વખત ચર્ચામાં આવી ચૂકી છે। જોકે અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાધીશો એટલે કે ભાજપના નગરસેવકોમાં અંદરો અંદર ભલે વાદ વિખવાદ હોય, પરંતુ પાલિકાના સભાખંડમાં એક ટીમ તરીકે એકબીજાનું સંભાળી લેતા હોય છે। ભરૂચ પાલિકામાં પણ સત્તાધીશો જાહેરમાં એક જૂથ છે, પરંતુ ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના પ્રમુખનું મજબૂત નેતૃત્વ વિપક્ષના તમામ નગરસેવકોને જોડી રાખે છે, જેને લઈને ભરૂચ નગરપાલિકાને હર હંમેશ વિપક્ષ ગુંજાવતું આવ્યું છે। જોકે અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષના પ્રમુખ સાથે જ કેટલાક કોંગ્રેસના નગરસેવકોની નારાજગી છે, અને તે પણ બંધ બારણે નહીં પરંતુ જાહેરમાં જ। સામાન્ય સભા અથવા બોર્ડ મીટિંગ યોજાય ત્યારે પણ વિપક્ષમાં બે ફાટા જોવા મળે છે। ભૂપેન્દ્રભાઈ જાની અને અન્ય કોંગ્રેસના નગરસેવકોની વિચારધારામાં તફાવતો હોવાને પગલે વિપક્ષમાં 2-3 ફાટા જોવા મળે છે। સામાન્ય રીતે પાલિકામાં 5 વર્ષના કાર્યકાળમાં રફીકભાઈ ઝઘડિયાવાલા, શરીફભાઈ કાનુગા, જહાંગીરભાઈ પઠાણ અને મુકેશ જૈન પાલિકાના સભાખંડને ગજવતા નજરે પડ્યા છે। બાકી કેટલાક કોંગ્રેસના નગરસેવકો તો ફક્ત પાલિકાના સભાખંડમાં ખુરશીઓ બળવા માટે જ આવતા હોય છે। જોકે વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ જાની કોંગ્રેસના નગરસેવકોમાં એકજૂટ બનાવવા ઉપરાંત તેમને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ રહ્યા હોવાનો પુરાવો આંતરિક વિખવાદ છે, જે અંગે સત્તાધીશો પણ જાણકાર છે અને ભૂતકાળમાં કેટલીક વખત મીડિયા સમક્ષ નિવેદન પણ આપીને જણાવી ચૂક્યા છે। જોકે ભાજપના હાઈકમાન્ડના ઇશારે અંકલેશ્વર પાલિકાના ભાજપના નગરસેવકોનો આંતરિક વિવાદ વિખવાદ બંધ બારણા સુધી સીમિત રહે છે, તો બીજી તરફ પાલિકામાં કોંગ્રેસના નગરસેવકોને એક જૂથ રાખવામાં હાઈકમાન્ડ નિષ્ફળ રહ્યું છે। ત્યારે હવે આગામી ચૂંટણીમાં શહેરના વિકાસ અને નગરસેવકોની આવડતને જોઈને સ્થાનિકો મત આપશે અને કોને સત્તા ઉપર લાવશે તે જોવું રહ્યું। હાલ તો શહેરનો વિકાસ અને કોરોનાની મહામારીમાં કેટલા નગરસેવકો કેટલા લોકોને ક્યારે અને કેવી રીતે મદદરૂપ થયા, 5 વર્ષમાં કેટલું વિકાસ કાર્ય કર્યું, શહેર કેટલું વિકસિત થયું તે અંગે શહેરીજનોએ નક્કી કરવાનું છે। કે આગામી ચૂંટણીમાં સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ પાર્ટીના નામે નહીં પરંતુ ચૂંટણીમાં ઊભા થનાર પ્રતિનિધિની આવડત ઉપર મતદાન થશે તેવું હાલ તો લોકોમાં ચર્ચાસ્પદ છે। જોકે હવે ચૂંટણી થયા બાદ જ ખબર પડશે કે લોકો કોને સત્તા ઉપર લાવે છે। બ્યુરો રિપોર્ટ, હમ ટીવી, ભરૂચ।